ઝાલાવાડવાસીઓ માટે ખુશખબર સુરેન્દ્રનગરમાં ઉપાસના ગાયનેક હોસ્પિટલમાં ગ્લોબલ આઈવીએફ સેન્ટરનો 5 ઓક્ટોબરના રોજ નવનિર્માણ અદ્યતન બિલ્ડિંગનો મંગલ પ્રારંભ થશે. સૌથી મોટી એડવાન્સ ટેકનોલોજીવાળી એકમાત્ર ગાયનેક ઉપાસના હોસ્પિટલના શુભારંભના ભાગરૂપે સંતાન દંપતીઓના નિદાન કેમ્પ સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. સુરેન્દ્રનગર શહેરમાં આવેલ JNV હાઈસ્કૂલ નજીક સ્વસ્તિક ચોકમાં ગાયનેક હોસ્પિટલમાં મોટી નામના મેળવી લોકોના હૃદયમાં વસેલા હમદર્દ ડોક્ટર પાર્થ ગોલ અને તેમની તબીબી ટીમ દ્વારા સૌથી મોટી એડવાન્સ ટેકનોલોજીવાળી એકમાત્ર ગાયનેક ઉપાસના હોસ્પિટલ અને ગ્લોબલ આઈવીએફ સેન્ટરનો સુરેન્દ્રનગરમાં 5 ઓક્ટોબરના રોજ નવા અદ્યતન બિલ્ડિંગનો શુભારંભ થવા જઈ રહ્યો છે. તેના ભાગરૂપે ઉપાસના ગાયનેક હોસ્પિટલના ડોક્ટર પાર્થ ગોલ તેમજ ડોક્ટર કોમલ ગોલ તેમજ ડોક્ટર સરજુ સંઘવી તેમજ ડોક્ટર ઉર્વી સંઘવી તેમજ ડોક્ટર દર્શન સુરેજા તેમજ ફાલ્ગુની સુરેજા હંમેશા દર્દીઓની સેવામાં ખડે પગે રહેશે. તેમજ છેલ્લા 20 વર્ષથી કાર્યરત ગુજરાતનું બેસ્ટ ટેસ્ટ બેબી આઈવીએફ સેન્ટર ભારતમાં પહેલીવાર હોલિસ્ટિક ફર્ટિલિટી ટ્રીટમેન્ટ સાથે રાજકોટમાં નામના મેળવી હજારોની સંતાન દંપતીઓના જીવનમાં અનેરા આનંદ સાથે ખુશી આપનાર ગ્લોબલ આઈવીએફ સેન્ટરનું હવેથી સંતાન દંપતીઓને 5 ઓક્ટોબરથી સુરેન્દ્રનગરના ઉપાસના હોસ્પિટલ ખાતે લાભ મળશે. જે સિંગુદત્તી સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર. આજે આપને ઉપાસનાના ઉદ્ઘાટન વિશે જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે એ બાબતે સમગ્ર માહિતી શું છે, સાહેબ? આજરોજ છે ને અમે ઉપાસના હોસ્પિટલ અને ગ્લોબલ આઈવીએફ દ્વારા છે ને અમે જે લોકોને બાળક નથી રહેતા એવા પેશન્ટ માટે અમે છે ને એક ફ્રી નિદાન ચેકઅપ કેમ્પ રાખેલો હતો અને સવારથી ખૂબ જ વધારે સંખ્યામાં દર્દીઓ આ કેમ્પનો લાભ લીધો. અંદાજે છે ને 163 પેશન્ટ આમાં રજીસ્ટર થયા અને એમાં હું વાત કરું તો ઘણા દર્દીઓ એવા હતા કે જે દૂર દૂર ગામથી આવેલા છે. અમદાવાદથી, ભરૂચથી, સાણંદથી, જામનગર જિલ્લામાંથી, ભાવનગર જિલ્લામાંથી ઘણા બધા એવા દર્દીઓ હતા કે જેને આ કેમ્પનો લાભ લીધો. આ કેમ્પમાં છે ને અમે શરૂઆતમાં અમારા જે ડોક્ટરની ટીમ હોય એની પાસે બધી એમની માહિતી, એમની જૂની ફાઇલ, જૂના રિપોર્ટ્સની તપાસ કરી. એના આધારે એમની આખી હિસ્ટ્રી લેવામાં આવી. પછી અમે 3 ડોક્ટરો, મારો પરિચય આપું તો હું ડોક્ટર પાર્થ ગોલ, ઉપાસના હોસ્પિટલ. મારી બાજુમાં જે ઉભા છે મારા મિત્ર પાર્ટનર ડોક્ટર સરજુભાઈ સંઘવી કે જે ઉપાસના હોસ્પિટલ જોરાનગર સંભાળે છે, અને આ સાઈડ જે છે આપણે ડોક્ટર દર્શનભાઈ સુરેજા કે જે ગુજરાતનું ખ્યાતનામ આઈવીએફ સેન્ટર છે, ગ્લોબલ આઈવીએફ સેન્ટર, એના પ્રણેતા છે. અને હવે દર્શન સાહેબ આપણા સુરેન્દ્રનગરમાં ગ્લોબલ આઈવીએફ સેન્ટરનો ઉપાસનામાં જ પ્રારંભ કરવા જઈ રહ્યા છે. એટલે અમારા 3 ડોક્ટરની ટીમ પ્લસ અમારા 3ના ધર્મપત્નીઓ, મારા વાઇફ ડોક્ટર કોમલ ગોલ, દર્શન સાહેબના વાઇફ ડોક્ટર ફાલ્ગુની સુરેજા મેડમ અને સરજુ સાહેબના વાઇફ ડોક્ટર ઉર્વી સંઘવી મેડમ, આ 6 ડોક્ટરની ટીમ દ્વારા તમામ દર્દીઓની તપાસ કરવામાં આવી. એમના બધા પ્રશ્નો શાંતિપૂર્વક સાંભળવામાં આવ્યા અને એમના પ્રશ્નોના આધારે ઘણા બધા દર્દીઓ એવા પણ હતા કે જેને ખરેખર આઈવીએફની જરૂર નહોતી. તો એ લોકોને અમે છે ને માત્ર દવાથી જે સારવારથી બાળક લાગે એવા સૂચનો આપેલા અને ઘણા બધા રિપોર્ટ એવા હતા કે જે આમ જુઓ તો કિંમતી રિપોર્ટ થાય, જે મોંઘા રિપોર્ટ થાય, એવા રિપોર્ટ અમે એ લોકોને વિનામૂલ્યે કરી આપ્યા અને એની જે ચીઠી હોય એ પણ અમે બનાવી આપી. અને સારી વાત એ છે કે આટલી મોટી સંખ્યામાં સુરેન્દ્રનગર જિલ્લામાં દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો અને આટલા બધા દર્દીઓને જોવામાં સ્વાભાવિકપણે સમય વેડફાતો જ હોય. એટલે જોડે જોડે છે ને દર્શન સુરેજા સાહેબે એ લોકોને એક બહુ મોટી સ્ક્રીન ઉપર શિવસા મેડિકલ હોલમાં જ્યાં આપણું 450 દર્દીઓનું સિટિંગ કેપેસિટી છે ત્યાં મોટાભાગના દર્દીઓ બેઠા અને દર્શન સાહેબે એ લોકોને બધી પ્રાથમિક માહિતી આપી. જેમ કે ઘણીવાર કેવું છે કે ખોરાકની અસર શરીરમાં થતી હોય, ઘણા અમુક પ્રકારના પ્રશ્નો હોય, એની માહિતી આપણી પાસે ન હોય, આઈયુઆઈ કોને કેવું, આઈવીએફ કોને કેવું, એની પણ માહિતી ન હોય. એટલે ઘણીવાર પેશન્ટ છે ને ગેરમાર્ગેમાં દોરાતા હોય. એટલે એ બધી સમજણ જે આપવાની હતી દર્શન સાહેબે બધાને વિસ્તૃત માહિતી આપી. અને ઘણા બધા દર્દીઓ એવા હતા કે જે દર્શન સાહેબના આમ કહી શકાય કે ભક્ત દર્દી, કારણ કે દર્શનભાઈ એમને રિઝલ્ટ આપ્યું હોય, લાંબા ટાઈમથી પ્રેગ્નન્સી રાખવા પ્રયત્ન કરતા હોય, રિઝલ્ટ મળતું ન હોય, એ લોકોએ ગ્લોબલ આઈવીએફ રાજકોટનો સંપર્ક કર્યો હોય અને 8-9 વાર આઈવીએફ થયું, રિઝલ્ટ ન મળ્યું, એવા ઘણા બધા દર્દીઓ જે સુરેન્દ્રનગર જિલ્લાના હતા. અને એ દર્દીઓને ખબર પડી કે દર્શનભાઈ આજે આપણા સુરેન્દ્રનગર આવીને આવ્યા છે, એટલે એવા દર્દીઓ સ્પેશિયલી દર્શનભાઈને મળવા માટે આજે અહીંયા આ કેમ્પમાં આવ્યા હતા. અને સારી વાત એ હતી કે દર્દીઓએ જાહેરમાં સ્ટેજ ઉપર ચડી અને સ્પીચથી બીજા જે દર્દીઓ આવ્યા તેમને સાંત્વનાની હિંમત આપી કે અમારા આ પ્રકારના પ્રશ્નો હતા, એ પ્રશ્નનું સોલ્યુશન અમે રાજકોટ દર્શનભાઈ પાસે ગયા અને આ રીતે દર્શનભાઈનું સોલ્યુશન કાઢ્યું. અને એ એમની જોડે એમના પોતાના જે બાળકો હતા, અમુકના બાળકો વર્ષના, અમુકના 3 વર્ષના, અમુકના 5 વર્ષની, બાળકોને પણ ભેગા લાવ્યા હતા. એના કારણે શું થયું કે જે દર્દીઓ અહીંયા પોતાની એક દુઃખ અને પ્રશ્નો લઈને આવ્યા હતા એ દર્દીઓને આખી એક નવી ઉર્જા જ મળી ગઈ કે મારા શરીરમાં એવા કોઈ ગંભીર પ્રોબ્લેમ નથી. જો આટલા ગંભીર પ્રોબ્લેમ વાળા દર્દીઓને દર્શનભાઈ સારું રિઝલ્ટ આપ્યું હોય તો અમારે તો એવા કોઈ પ્રોબ્લેમ જ નથી. એટલે આમ કહીએ કે ભલે અમે આજે કોઈ દર્દીને દવા નથી આપી, પણ અમે દર્દીઓને એવી સારી પોઝિટિવ એનર્જી આપી છે ને
કે જેનાથી અમે સુરેન્દ્રનગરમાં અમે એક સંકલ્પ લીધો છે કે સુરેન્દ્રનગરનું એક પણ દંપતી બાળક વગરનું ન રહ્યું છે. અને ખૂબ જ આનંદની વાત છે કે અમારા 3 મિત્રોની ટીમ અને અમારા તમામ સ્ટાફની ટીમ આજે રંગ લાવી અને બહુ સારી રીતે આમ કહી શકાય કે વધારે માહિતી દર્શન સાહેબ હવે આપશે આપણને કેમ બાબત. આજે મેડિકલ હોલમાં ઉપાસના હોસ્પિટલમાં જે કાર્યક્રમ યોજાયો એના દ્વારા મને ઘણી બધી માહિતી મળી છે કે સ્ત્રીએ પહેલાં તો હેલ્થીફુલ થવું જોઈએ. હું મારો પોતાનો દાખલો આપું છું કે મને કેન્સર હતું. એ કેન્સર સમય દરમિયાન મને જ્યારે ડૉક્ટરે એવું કીધું કે તમને કેન્સર છે તો મેં કીધું કંઈ વાંધો નહીં, કેન્સર તો નોર્મલ કહેવાય, મટી જાય. પ્લસ મેં જે મારા રિપોર્ટ છે એ બધાએ પાર્થ સાહેબને બતાવ્યા. એટલે પાર્થ સાહેબે મને હિંમત પહેલાં તો આવ્યા, મારા ઘેર આવ્યા. મારા પહેલાં તો હું હોસ્પિટલથી ઘેર જઉં પહેલાં તો સાહેબ મારા ઘરે આવી ગયા હતા. ઘરે આવીને મને એમ કીધું બેન ટેન્શન ન રાખો, કેન્સર છે તમને મટી જશે. સાહેબના આ શબ્દો મને એટલા બધા હિંમત આપી દીધી કે મને એમ થયું હવે મને કંઈ થવાનું નથી. પ્લસ બીજું કે મારું ઓપરેશન સમય દરમિયાન ત્યારે ઉપાસના હોસ્પિટલ નહોતું, અત્યારે હાલ આપણે હોસ્પિટલ છે. એ સમય દરમિયાન મેં રાજકોટ મિરર હોસ્પિટલમાં ઓપરેશન કરેલું ત્યારે સર રાજસ્થાનથી મારા ઓપરેશન સમયે હાજર રહ્યા હતા. એ સમયે હાજર રહી અને એમને ઉપર રહી અને મારું ઓપરેશન કરાયેલું. સાહેબને જોતાં જ મને એટલી બધી હિંમત આવી ગઈ કે હવે હું કોઈ પણ સંજોગોમાં મને કંઈ થવાનું નથી. આવા સરળ સ્વભાવના પાર્થ સાહેબ, એમના વિશે જેટલું કહ્યું હોય એટલું ઓછું છે. બીજું કે અહીંયા સરસ મજાનું આયોજન કરેલું છે. ઘણી બધી સ્ત્રીઓ અમુક રોગોથી પીડાય છે, એ રોગો વિશેની એમને માહિતી મળી ગઈ છે. એ રોગો વિશે એમને સામનો કઈ રીતે કરવો. હું તો દરેક કેન્સરથી પીડિત લોકોને એટલું સમજાવું છું કે આપણો પોતાની હિંમત મહત્ત્વની વસ્તુ છે. મારા માથાના વાળ નીકળી ગયા હતા, ઘણા બધા પ્રોબ્લેમ થયા. મને 6 કિમોથેરાપી પણ આપવામાં આવ્યા હતા. એ સમય દરમિયાન મને થોડું આમ અંદરથી એવું થતું કે મારા વાળ નીકળી ગયા. તો પાર્થ સાહેબ તરત જ મને એમ કહેતા, ગીતાબેન ચિંતા ન કરો, વીક લેવી છે, ચલો વીક લઈ દઉં. ઘણી બધી મને એમને હિંમતો જ એટલી બધી આપી છે કે મને હું મારા નાના ભાઈ માનું કે શું માનું, ભગવાન તરીકે એમને પૂજા કરું તો બી મારા જીવનમાં એ ઓછી છે. કારણ કે એક ભગવાન પછીનું જે હું સ્થાન આપું એ મારા પાર્થ સાહેબને આપું છું. જો એ ન હોત તો આજે મારામાં હિંમત પણ ન હોત અને હું જીવિત પણ ન હોત, એ મને ખબર છે. એટલે આજનો આ કાર્યક્રમ છે એના દ્વારા ઘણી બધી સ્ત્રીઓને હું એટલું કહું છું કે કેન્સર દ્વારા ગભરાવાનું નહીં, એનો હિંમતથી સામનો કરો. જો તમે સામનો કરશો તો કેન્સર શું ગમે તેવી બીમારી હોય એમાંથી આપણે સારી રીતે બહાર નીકળી શકીશું. બસ એ જ મારી વાણીને વિરામ આપું છું. જય હિન્દ, જય ભારત, અસ્તુ. નમસ્કાર, હું પટેલ બોર્ડિંગમાંથી પટેલ આયુષી ગૌતમભાઈ. અમને અહીંયા સેમિનારમાં આવવા માટે કહેવામાં આવ્યું. અમને આ સેમિનાર ઘણું બધું શીખવા મળ્યું. અમને ઘણા બધા પ્રશ્નની ખબર પણ નહોતી, જેને મેડમે અને સરે સારી બધી માહિતી અને અમને ઘણી બધું શીખવા મળ્યું. જેમ કે દર્શન સુરેશા સરે અમને કીધું કે એમના કેટલા ઘરમાં સંતાનોનું સુખ નથી હોતું, એના માટે સંતાનોનું સુખ એ લોકો પ્રોવાઈડ કરી દે છે. એ સારી બાબત કહેવાય. અને અમને અહીંયા આવીને ખૂબ જ સારી ફેસિલિટી પ્રોવાઈડ કરી બેસવા માટે. તો થેન્ક યુ સો મચ.